ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સિદ્ધસર ગામે બસ સ્ટેન્ડ પાસે એલસીબી પોલીસને મળેલી બાતમી મળી હતી કે અગાઉ દારૂના ગુનામાં ઝડપાયેલ રોમેશ દિનેશભાઈ પરમાર કારમાં પાયલોટિંગ કરે છે અને પાછળ આવતી કારમાં તેના મળતિયા માણસો મારફત બહારથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડીથી સિદ્ધસર ગામ તરફ આવી રહ્યા હોય, જેથી કારને અટકાવીને તલાશી લેતા તેમાંથી દારૂનો જથ્થો ₹2,51,904 અને કાર સહિત કુલ ₹5,61,904ના મુદ્દામાલ સાથે મેઘરાજ ઉર્ફે પવન વિજયભાઈ પરમારને ઝડપી લીધો હતો અને વર્તેજ પોલીસ સ્ટેશનમાં મેઘરાજ ઉર્ફે પવન વિજયભાઈ પરમાર, રોમેશભાઈ દિનેશભાઈ પરમાર, સુમિતભાઈ સુનિલભાઈ પરમાર અને રોહિતભાઈ પ્રદીપભાઈ રાઠોડ સહિતના 4 શખ્સોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી અને 3 આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી।